चलो बच्चों, कृष्णा पब्लिक स्टडी में आपका स्वागत है। आज આપણે ધોરણ 6 એનો છઠ્ઠો ચેપ્ટરના એનું ભાષાંતર જોઈશું। तो चालू करिए। पुराने ज़माने में इराक की राजधानी बगदादा में एक व्यापारी રહેતા હતા। એટલે બહુ જૂનો જમાનો હતો ત્યારે બગદાદાની ઈરાકની જે બગદાદીની રાજધાની છે ત્યાં એક વેપારી રહેતો હતો। अली ख्वाजा उसका नाम था। अली ख्वाजा तेनु नाम अली ख्वाजा तो व्यापार करते करते जब उसके पास 1000 सोने की मोहरें इकट्ठी हो गई तो उसने मक्का शरीफ को यात्रा का निश्चय किया। यानी હવે જ્યારે અલી ખ્વાજા પાસે છે ને વ્યાપાર કરવા માટે 1000 સોનેની જે મોહરે હતી તો એને પછી યાત્રા કરવાનું નિશ્ચય કર્યું। ચૂંકીમાં અકેલા રહેતા હતા એટલે એ એકલો જ રહેતો હતો। उसने अपनी जमा पूंजी अपने मित्र के यहाँ रखने का निश्चय किया અને એને જે સોનાના મોહરો રાખ્યા હતા તે પોતાના મિત્રને ત્યાં રાખવાનું નક્કી કર્યું। यात्रा के खर्च के लिए उसने 500 मोहरें अलग रख दी। फिर एक घड़े में बची हुई मोहरें डालकर तेल भर दिया। એને શું કર્યું, યાત્રા માટે જે મોહર એટલે જે પૈસા જોતા હતા એ તો લઈ લીધા અને બાકીની જે મોહર હતી એને બીજા ઘડામાં મૂકી દીધી અને એમાં તેલ ભરી દીધું। અલી ખ્વાજા પડોશ में अपने मित्र वाजिद के घर गया અને અલી ખ્વાજા છે પોતાના પાડોશી મિત્ર વાजिदના ઘરે ગયો। उसको अपनी यात्रा के बारे में बताया અને એને પોતાની યાત્રા વિશે કહ્યું। और कहा यह तेल का घड़ा मैं आपके घर रखकर जाता हूँ અને કહ્યું કે આ તેલનો જે ડબ્બો છે હું તમારા ઘરે મૂકીને જઉં છું। मक्का से लौट कर ले लूँगा અને જેવી રીતે હું મક્કાથી આવીશ ત્યારે હું લઈ લઈશ। वाजिद ने अपने तहखाने की चाबी उसे देते हुए कहा कि आप अपना घड़ा तहखाने में रख आइए और जब आप लौटोगे तो उसी स्थान से ले लीजिए। અને એક સ્ટોર રૂમ હોય છે તહખાને એટલે કે છે કે તમે તમારો ઘરો ત્યાં મૂકી દો અને જ્યારે તમે પાછો આવશો તો એ જગ્યાથી લઈ લેજો। એક દિવસ